બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ પશુપાલકોનો વિરોધ છઠ્ઠા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો। ત્યારે પ્રાંતિજના ઊંઝા ગામે પશુપાલકોએ ડેરી આગળ દૂધ ઢોળી ચેરમેનના સાજ્ય લઈ નનામી કાઢી ડેરી આગળ અગ્નિ સંસ્કાર કરી રોષ ઠાલવ્યો હતો। સાબર ડેરી દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોને ભાવફેર ઓછો ચૂકવવામાં આવતા પશુપાલકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને રજૂઆત બાદ પણ ડેરી દ્વારા સાંભળવામાં ન આવતા બંને જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરી આગળ ભાવફેરને લઈને હલ્લાબોલ કર્યો હતો, જેમાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પોલીસ દ્વારા ટોરણના વિખેરવા લાઠીચાર્જ અને ટીયર ગેસ સેલ છોડ્યા હતા તો પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ પશુપાલકોની અટકાયત કરી હતી। જ્યારે છઠ્ઠા દિવસે પણ પ્રાંતિજ સહિત તાલુકામાં પશુપાલકોએ દૂધ ડેરીમાં ભરાવાના બદલે ડેરી આગળ ઢોળી દઈને વિરોધ કર્યો હતો, જેમાં પ્રાંતિજના ઊંઝા ગામે પશુપાલકોએ ડેરીમાં દૂધ ભરાવાના બદલે ડેરી આગળ પશુપાલકો ભેગા થઈને પોતાનું દૂધ ડેરીમાં ભરાવાના બદલે ડેરી આગળ દૂધ ઢોળી વિરોધ કર્યો હતો। તો પશુપાલકોએ દૂધ ઢોળી સાબર ડેરીના ચેરમેનના સાજ્ય લીધા હતા અને પશુપાલકો દ્વારા સાબર ડેરીના ચેરમેનની નનામી બનાવી કાઢવામાં આવી હતી અને સાબર ડેરીના ચેરમેનની નનામી ડેરી આજુબાજુ ફેરવી બાદમાં ડેરી આગળ લાવી અગ્નિ સંસ્કાર કરી રોષ ઠાલવ્યો હતો અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવા પશુપાલકોએ તૈયારી બતાવી હતી। જિલ્લાવલ ચેડેશ્રી પ્રાંતિજ હાજર વધારાનો 70 જણા જેલમાં છે એનું છોડાવવાનો અને અમારું પોષણ મુક્ત ભાવ મળી રહ્યું। અમારા ખોંદોનું પૂરું નહીં થતું એ બધા લીલા લેર કર્યું ને મારો એકને મચ્છરનું મોકન ખાઈ જવાના દોડના ભાવ વધતા જોઈશું અને પેલા ગીત બનાવ્યા વાળાને ખોટું નહીં બનાવ્યું કે મોકનનું મચ્છર બૈરોનું ખાઈ જાય ફેટ લઈ જાય ડેરી વાળા। આ તો એક જ પ્રશ્ન છે અમારું કે સાબર ડેરીથી વૈકન બહેનો મોકલીશું કે આવું આટલું પશુપાલન ઓમ કરો આવી રીતે અમને ભણાવવા આવીશું તો કે નવી બહેન કી નોકરીઓ કે અમારી કી છોકરાઓને મૂકી અમારો છોકરાને કી અમે પશુપાલન શીખવાડીએ છીએ તો તમે થોડું શીખો। આ જમાનાની બહેનો અમે નોકરીઓ મેં લઈને આવું કરીએ તો અમારે તો નોકરીએ જાય અને અમારે તો પશુપાલનમાં આવો ધંધો અમને વધારો ના મળે તો પછી આ બહેનોનું વૈકન વગર કોમના નાસ્તાને પોણી આન તે એ ગાડીઓ ભરી હોય બધાને મોકલી શું કરવા આવું બધું શીખવાડવા। એક બાજુ આવું પ્રોત્સાહન આવું મિટિંગો કર્યું કે આવું કરો ઓમ કરો મને આવું બનાવવા બહેનો મોકલું અને આમ પછી આવું વધારા ના મળ્યું તો આ ખોટા ખર્ચા એ રીતે ઉકાળવા કરો છો આલવું ના હોય તો હવે તો કે વધારો તો અમારે 25% જ જોઈશે, 25% જ વધારો લેવાનો છે અને આવી મિટિંગો અમે બહેનોને ખોટી બધા મોકલતા નહીં, વધારા ના આલવા બહેનોને પશુપાલનમાં જીવવાનું હોય છે। 1500 રૂપિયાનો દોડનો કોથળો 10 દિવસ મહેનત કરીએ, સવારે ઉઠીને મચ્છર કર્યું કેટલી મહેનત કરીએ તો એ વધારો ના મળે પછી બધી મહિલાઓ બધી આપેલી એ જ કરું ને એટલે અમારે એ જોવો જ ના, મારે વધારો જોવા અને બધો પશુપાલનવાળો બધો ખુશથી વધારો લઈએ અમારે જોવા। બસ જય હિન્દ। અમારે 25 અમારા દૂધ ઉત્પાદકો એટલે મુખ્ય અમે પશુપાલક જોડે જોડાયેલા માણસો છીએ ગામડાના અને મારો પૂરક ધંધો દૂધ ઉત્પાદકનો છે। આ દૂધ ઉત્પાદક અમારું સાબર ડેરીમાં જ હતું। સાબર ડેરીમાં જે છેલ્લા ઘણા વર્ષોથી સારામાં સારો ભાવ વધારો આપવામાં આવતો હતો પણ છેલ્લા ઘણા વર્ષોથી આ સત્તાધીશોના કારણે અથવા તો એમની જે કોઈ હોય આપણે એમને પડવું નથી પણ ખેડૂતોને અમારે પશુપાલકોનું દૂધ ઉત્પાદકોનું જે ભાવ વધારો આપવામાં આવે છે એ ખાલી લોલીપોપ આપવામાં જેમ આવતું હોય એ પ્રમાણે છે। અમારા 20 થી 25% મને ભાવ વધારો ના મળે તો અમને આનાથી પોસાય એવું નથી। અમારો પગાર 10 દિવસે થાય, અમારો જે 10 દિવસે પગાર થાય છે એ તો ફક્ત ખાંડ અને દાણમાં જતું રહે છે, 2 બોલાવો એમાં જતો રહે। અમારો જે નફો છે એ જે સાબર ડેરી આપે જુલાઈ મહિનામાં એ વખતે અમારે ખેતીની સિઝન હોય અને એ વખતે અમે ખાતર બિયારણ અથવા તો જે મારે કામ કરવાનો ખેતીના એ પૈસા કામમાં આવે
પણ અમને ઓછા ભાવ આપી અને અમારું શોષણ કર્યું છે. ખરેખર અમને દુઃખની વાત છે. અને અમારા આટલા સુધી અમારા પૈસા માટે ત્યાં આંદોલન કરવું પડે અથવા તો ત્યાં જઈને મારે આ બધું કરવું પડે. કોઈ પણ વસ્તુ છે, આક્રોશમાં કોઈ પણ માણસ આવે એટલે આ બધું થવાનું. અને અમને જે પોલીસનો સરકારને ચૂંટાયેલા આ બધા મેન્ડેટ આપેલા ડિરેક્ટરો છે એમને સરકારશ્રીના પેલા એમાંથી રેમ રહે અને પોલીસને જે બર વાપરવાનું છૂટ આપી એમાં ઘણા મારા 72 ભાઈઓ પર કેસ કર્યો. એ 72 ભાઈઓને અમે હજુ નક્કી કરીએ છીએ કે એ 72 ભાઈઓ કે જે હોય સંખ્યા એ બધાને તાત્કાલિક છોડવામાં આવે અને એમને છોડ્યા પછી જ અમારું આંદોલન કદાચ અમે મુલતવી રાખવા માટે અમે નક્કી કરીશું. એ પહેલાં તો અમે કદાચ કોઈ વિચારણા ના કરી શકીએ. બીજું કે અમે જે અમને આવડે સમાચાર મળ્યા કે આજે રમણલાલ વોરા અથવા તો બધાએ મિટિંગ કરી અને જાહેર એ કર્યું કે ભાઈ આંદોલન પૂરું થઈ ગયું છે, દૂધ ભરાવાનું ચાલુ કરો. તમને વાત કરું કે આંદોલન પૂરું થયું જ નથી. આ રાજકીય એક ષડયંત્ર છે. આ રીતે રમણલાલ વોરા વડે એવું બોલ્યા કે ભાઈ અશોક ચૌધરી જે મરી ગયો છે, મેં સાંભળેલું છે વિડીયો પર એમના લાઈવમાં, કે જે અશોક ચૌધરી મરી ગયો છે એને 1800 આપણી દૂધ મંડીઓ છે જે એ લોકો મદદ કરે. ભાઈ તમે ડેરીવાળા તમારે કરોડો રૂપિયા છે, એને કહી દો અમે આટલા પૈસા આપીશું, એક જણને નોકરી લઈ લેજો એના ઘરવાળાને, અમારે કોઈ એનો વાંધો નથી. અને તમે અમને પણ પૈસા આપવાનું કહો છો. અમે અત્યારે કેટલું દૂધ અમારું દિવસનું 80 થી 90 હજારનું અમારું દૂધ થાય છે. અમે છેલ્લા 6 કે 7 ટનથી અમારું દૂધ અમે એ બધું વેચ્યા સિવાય અમે બેસી રહ્યા છે. અમને નુકસાન નથી થતું અને અમારી જોડે પાસે એને હા એના પર લાગણી છે. એ અશોકભાઈ અમારો જ માણસ છે, પણ એને તમે ડેરીવાળા જ મદદ કરો. અને એની જોડે ઘણી સત્તાઓ છે, એક જણ નોકરી રાખો તે પણ રાખો, અમારો કોઈ વિરોધ નથી. આ બધા પ્રશ્નોમાં અમે અમારો સહકાર છે. મેં ગઈકાલે અમારી કારોબારીની મિટિંગ હતી, મેં એમના સત્તા ડેરીમાં વાત કરી. પ્લીઝ મેં ફોન ઉપર વાત કરી કે ભાઈ અમારે દૂધ ચાલુ કરવું હોય તો કે તમે કરો. મેં કીધું એક શરત મારી કે હું દૂધ બંદરીમાં મારા અહીં બલ્કમાં આવી જાય એટલે ટેન્કરમાં બરાબર અહીંયા મારે ટેન્કમાં ભરાતું હોય તો એ દૂધમાં મારું આવી જાય એટલે મારી પૈસાની જવાબદારી તમારી. એટલે એ પછી એમને કહ્યું કે ભાઈ એવી જવાબદારી નહીં. તો મેં કીધું મારે એ દૂધ ગ્રાહકોમાં આપી જોઈએ અને ડેરીનું પેલી તમારી બેસાડેલી છે ટેન્ક એમાં દૂધ આવી જાય તો તમે પૈસા ના આપો એ કેમ બોલો છો? એટલે કહીશ ના મારે તો ડેરી સુધી આવે તો જ અમે એ સ્વીકારીએ. પછી મેં કીધું ચલો એના માટે અમારે શું કરવાનું? એટલે કીધું તમે ટેન્કર આવે એનો મારે ત્યાં સુધી પહોંચાડ. મૂકી દે કોઈ જવાબદારી ના લે. કાલ ઉઠીને ગમે તે કોઈ કરે તો અમે કઈ રીતે કરીએ? તે છતાં અમે લીમલા સુધી પહોંચાડવા માટેની અમે તૈયારી બતાવી, પણ એ કોઈ કારણસર આવ્યું નથી. અમે તો હવે નક્કી જ કર્યું કે મારે દૂધ બહાર આવું જ નથી. અમારા ભાઈઓના છૂટ અને મારો યોગ્ય ભાવ ના મળે ત્યાં સુધી અમારે આંદોલન ચાલુ જ રાખવાનું છે. અને ભવિષ્યમાં એમને પણ કહીએ છીએ કે આવતી સાલ 15મી જૂને અમને ભાવ વધારો મળી જવો જોઈએ તો જ અમારા ખેડૂતોને પૈસા. આજે એ વાતનો વિરોધ કરવામાં આવે છે કે ઊંચા ગામના દરેક દૂધ ઉત્પાદક સહકારી મંડળીના આગેવાન તરફથી હું રજૂઆત કરવા આવ્યો છું કે જે ભાવ ફેર વધારો આપે છે 9.5% એ અમને પોસાય તેમ નથી. અને 9.5%થી અમારે 20%થી ઉપર વધારો મળે તો જ અમારે લેવાનો છે. કારણ કે આ ભાવ વધારો છે દિવસે દિવસે ઘડી વધતી જાય છે. અને અમારી જે ઊંચા મંડળી છે એ બધા વ્યવસાય પશુપાલન વ્યવસાયથી સંકળાયેલી છે. એટલે દરેકને 9.5% ભાવ ફેર છે અમને પોસાતું નહીં. અને દિવસે દિવસ જેમ ઘડી વધે એ ગણે તો અને ગઈ સાલ અમને 17%થી 18% ભાવ ફેર આપે તો એથી અમારે 20 થી 25% ભાવ ફેર મળે તો જ અમારે ભાવ ફેર લેવાનો છે. અને હું સોમનભાઈ પટેલ ચેરમેનશ્રીનો અને સરકારશ્રીને ખાસ વિનંતી કરું છું કે આ ભાવ ફેરો 20% ઉપર નહીં આપવામાં તો સુધી અમારી દૂધ મંડળી બંધ રહેશે. અને આ જે દૂધ ઢોળાવવામાં આવ્યું છે એ કાર્યક્રમ અમે ગામના લોકો ગામ વતી તરફથી કરવામાં આવેલું છે. અને અમે ખાસ વિનંતી કરીએ છીએ દરેક ચેરમેનશ્રીને કે 20%થી 25% ઉપરનો ભાવ ફેર આપે એ અમારી ખાસ સરકારશ્રી નંબર વિનંતી છે. જે પશુપાલકોના જે અટકાયત કરવામાં આવી છે જમીન છોડવામાં નહીં આવે તમે પશુપાલકો દ્વારા શું તમે કહેવા માંગશો? દરેક જો સરકાર અમને ખાલી એક લોલીપોપ આવે છે કે બધા દરેકના કેસો ખેંચી લેવામાં આવે છે, પણ જ્યાં સુધી અમારો કોઈ પણ આગેવાન કાર્યકર સહકાર મંડળીના કે કેસ પાછા નહીં ખેંચે અને જેલમાંથી મુક્ત કરવામાં નહીં આવે તો સુધી અમારું કોઈ પણ એક પણ ટેપુ દૂધનું જશે નહીં મંડળીમાં. એવી અમે પોતે ખાતરી આપીએ છીએ અને દરેક માણસોને સહકાર આપે છે કે અમે અમારો કોઈ પણ ખેડૂત કે અમારો પશુપાલક કોઈ પણ જેલ ભેગો રહેશે તો સુધી અમે કોઈ પણ એક ટીમ્પુ દૂધ પણ આપવા તૈયાર નથી. બોલો.